માધાપરમાં ગેરકાયદેસર બાંધકામ અટકાવવા રજૂઆત। માધાપર નવા વર્ષમાં સાર્વજનિક પ્લોટમાં થતું ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક ધોરણે અટકાવવા અંગે કચ્છ કલેક્ટરને આવેદન આપીને રજૂઆત સાથે માંગ કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। વર્ધમાન નગર ગ્રામ પંચાયતની અંદર લગભગ 7 થી 8 સોસાયટીઓ બહાર આવેલી છે અને વર્ધમાન નગર ચૈતન્યધામ સોસાયટીની અંદર આંગણવાડીનું બાંધકામ અત્યારે ચાલી રહ્યું છે, જે ચૈતન્યધામ સોસાયટીના સાર્વજનિક પ્લોટ ઉપર છે। ચૈતન્યધામ સોસાયટીના મૂળ માલિકો, જે મકાન માલિકો છે, એમને વિશ્વાસમાં લીધા વગર, એમની મંજૂરી લીધા વગર, એમના ધાર્મિક અને સામાજિક હેતુથી આ પ્લોટ જે સોસાયટીને ફળવાયેલો છે, સોસાયટી માટે વાપરવા માટે આપેલો છે, એ સોસાયટીના પ્લોટ ઉપર જે તે વખતના સરપંચે પોતાની રીતે 2018માં ઠરાવ કરી અને આ પ્લોટ ઉપર અત્યારે બાંધકામ ચાલુ છે। જે હેતુથી ચૈતન્યધામ સોસાયટીના રહીશો આજે સખત વાંધો ઉઠાવી રહ્યા છે। છેલ્લા 4 થી 5 મહિનાથી જિલ્લા પંચાયત, બાંધકામ શાખા, તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતની અંદર વારંવાર રજૂઆતો લેખિત કરવા છતાં, તેમજ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય અને ભાજપના અગ્રણીઓ સાથે પણ મૌખિક ચર્ચા કરવા છતાં પણ આ આંગણવાડીનું બાંધકામ જે ગેરકાયદેસર ચાલી રહ્યું છે તે બાંધકામ અટકાવી નથી રહ્યા। એટલે એક સારા કામ કરવા, આંગણવાડી સુવિધા આપવી એ સરકારનો હક છે અને સરકાર સારું કામ કરી રહી છે, પરંતુ બીજાના હકો છીનવી અને પોતાના સારા કામ કરવા એ યોગ્ય નથી। એટલે આ ચૈતન્યધામ સોસાયટીના રહીશો આજે કલેક્ટર કચેરીએ કલેક્ટર મારફતે આવેદનપત્ર આપ્યું છે ને આ આવેદનપત્ર આપ્યા પછી પણ જો આ કામ નહીં અટકે તો ગાંધી ચિંધ્યા રાહે તેમજ અદાલતના દરવાજા પણ ખટખટાવવા પડે તો આ રહીશોની તૈયારીઓ છે અને તેની સાથે આ ગ્રામ પંચાયતના અગ્રણી તરીકે અમે પણ એમના સપોર્ટમાં છીએ। આ ખોટું કામ થાય એ યોગ્ય નથી, માટે આપણા મીડિયાના મારફતે જે તે અગ્રણીઓ કે જે તે અધિકારીઓ આ કાર્ય માટે જવાબદાર હશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। મારું નામ વેરસીભાઈ સુરાભાઈ રબારી, મારું રેસિડન્ટ વર્ધમાન નગર પંચાયત 18 નંબર આંગણવાડીની બાજુમાં। અમારી રજૂઆત આજે લગભગ જેમ આંગણવાડી ચાલુ થઈ 18 નંબર તેમ 7મા મહિનામાં એમાં અમારો સતત વાંધો છે, છતાંય કોઈ કચેરીએ વાત ધ્યાનમાં લીધેલ નથી। આજે અમારે જ્યારે કલેક્ટર કચેરી આવવાનું થયું ત્યારે એના અગાઉ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બાંધકામ શાખામાં પણ અરજીઓ આપેલી છે। પ્રથમથી જ અમારો વાંધો છે, છતાં આજ દી સુધી રોકાવટ નથી થઈ। એના માટે અમારે અત્યારે જિલ્લા કલેક્ટર સુધી આવવાનો મોકો મળ્યો છે અને જો એમાં કાંઈ નિકાલ નહીં થાય તો અમે આવતા દિવસોમાં ગાંધી માર્ગે અને કોર્ટ સુધી જવા માટે અમારા કોલોનીની તૈયારી છે। અગાઉ પણ જે મંજૂરી લેવામાં ઠરાવ કર્યો છે એમાં અમે જોયું, વાંચવામાં આવ્યું કે દીકરીઓ જે બાળકો મૂકવા આવે છે એની સહી લઈ અને પંચાયતે ઠરાવ આપ્યો છે। જે અમારું નજીકનું રેસિડન્ટ છે પ્લોટની નજીકમાં, એ લોકો કોઈ જાણતા નથી, માટે અમારો એમાં સતત વાંધો છે। નહીં અટકે તો અમારી આગળની ફૂલ તૈયારી છે। સરકારશ્રીની ગ્રાન્ટ ખોટી જગ્યાએ ન વપરાય બાંધકામમાં, એના માટે અમને ચિંતા છે અને સરકારશ્રીના અમે નાગરિક છીએ તો અમારો કહેવાનું હતું કે અમારી પાસે જે રેસિડન્ટ એરિયો છે એમાં અમારો એક જ મહત્ત્વનો પ્લોટ છે ને એમાં પણ જો એ વચ્ચોવચ્ચ બાંધકામ કરે તો આખો પ્લોટ વેરવિખેર થઈ જાય છે। નાની ઓરડી બનાવે ખૂણામાં તો અમે ચલાવી લઈએ, પણ અમને એવું દેખવામાં આવ્યું આખા પ્લોટનું વેરવિખેર થઈ જાય છે। એટલે માટે અમારા સતત વાંધો છે, અટકવું જોઈએ આજે, નહીં તો કાલે અમે એના સાથે કાયમી વિરુદ્ધમાં છીએ। તો અધિકારી સાહેબને આપના ન્યૂઝ દ્વારા મેસેજ આપું છું કે અમારી વાતને એ સહમત રાખી અને અટકાવે એ નમ્ર વિનંતી। સતત અમે લગભગ જેમ ચાલુ થઈ ત્યારથી કરીને આજ સુધી લગભગ 4 જગ્યાએ 4 વખત 4 થી 5 વખત રજૂઆતો કરેલી, પણ બાંધકામ આજની સુધી ચાલુ છે। અમને એ ખબર નથી પડતી ખરેખર કોના પાવરથી કરે છે। સાહેબ બાંધકામ થઈ જશે ને તો તાળો નહીં ખોલાડી, કારણ કે હાઈકોર્ટ સુધી જવા માટે અમારી તૈયારી છે, બરાબર છે। નગરજનોનો અધિકાર છે કે પ્લોટનું ધ્યાન રાખો। અમે કોઈ પ્લોટ વેચવા બંધ નથી નીકળ્યા, નગરજનોને વાપરવા માટેનો પ્લોટ છે અને એ કાયમી ખાલી રહેવો જોઈએ, એ અમારો હેતુ છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે।
અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.